એકદમ સરસ થઈ ગયા છે આપણા પૌવા. તો હવે આપણે ગેસને હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બાફેલા બટેટાનો પૌવા બનાવશું. તો આપણે આ 3 નંગ બાફેલા બટેટા લીધા છે. આ રીતે આપણે સાલ ઉખેરીને રાખી દીધા છે. અને 2 કપ આપણે પૌવા લીધા છે. જે આપણે આવે એ પૌવા લીધા છે ચોખાના. વઘારવા માટે આપણે આ લીમડો લીધો છે થોડોક, અને રાઈ લીધી છે, અને હિંગ લીધી છે થોડીક. 1 મરચું સુધારી લીધું છે. અડધી ચમચી આપણે હળદર લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને 1 લીંબુ લીધું છે સર્વ કરવા માટે, અને તેલ લીધું છે. અડધું વાટકી આપણે હિંગ લીધી છે, આ રીતે કાચી આવે એ લીધી છે. 1 ટમેટું સુધારી લીધું. 1 નાનું ગાજર આપણે આ રીતે ઝીણું ઝીણું સુધારી લીધું. અને સર્વ કરવા માટે આપણે આ 1 ડુંગળી સુધારી લીધી. અને આપણે પાણી જોહે. તો પહેલાં આપણે પૌવાને સારાથી ધોઈ નાખશું સરસથી. તો આપણે પૌવાને સરસથી ધોઈ નાખશું. તો આપણે સરસથી પૌવાને ધોઈ લીધા છે આ રીતે. હવે આપણે ગેસ ચાલુ કરશું. તો પહેલાં આપણે આ કઢાઈ મેલશું. એમાં આપણે તેલ નાખી દેવું. તો તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય તો આપણે આ બટેટા બાફેલા છે એને સુધારી લેવું. તો આને આપણે સુધારી લેવું બટેટાને. તો આપણે આ બટેટા સુધારાઈ ગયા. તો તેલ ગરમ થઈ ગયું છે આપણું. એમાં રાઈ નાખી દેવું. તો રાઈને આપણે ફૂટી જવા દેવું સરસથી. તો આપણે આ મીઠા લીમડાના પાન નાખી દેવું. હવે આપણે આ માંડવીના દાણા નાખી દેવું. અને આ મરચાં નાખી દેવું. વાહ વાહ વાહ. હવે આપણે આ હિંગ નાખી દેવું. હવે આપણે આ 1 ગાજર છે એ નાખી દેવું. હવે આપણે આ ટમેટા નાખી દેવું. હવે આપણે આ હળદર નાખી દેવું. અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું. હવે આપણે આને 2 મિનિટ જેવું સડવા દેવું. હવે આપણે આમાં બટેટા નાખી દેવું. હવે 1 મિનિટ બટેટાને આપણે સડવા દેવું એમાં. એકદમ સરસ પૌવા આપણા છૂટા છૂટા થઈ ગયા છે. તો હવે આપણે આમાં પૌવા નાખી દેવું.
ગેસ આપણે ધીમો કરી નાખીએ. તો એકદમ સરસ થઈ ગયા છે આપણા પૌવા. તો હવે અને આપણે નીચે ઉતારી લઈએ. હવે આપણે સર્વ કરી લેવું. એકદમ સરસ બનાશે. ગાજર ને બધું આવે તો એકદમ કલરે કલર લાગે, બધું મસ્ત બને. એક આપણે લીંબુનું ફાડું રાખી દેવું. બે ત્રણ આપણે ડુંગળી રાખી દેવું. ડુંગળીને ખાટું મીઠું મસ્ત લાગે આ પૌવા. રાખી દેવું મારે. તો તૈયાર છે આપણા બાફેલા બટેટાના પૌવા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બાફેલા બટેટાના પૌવા.